સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, ભારતના અમૃતકાળમાં વિકાસનો નવો અધ્યાય લખવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આપણો દેશ સજ્જ છે. આ અધ્યાયના મહત્વના સોપાન બનવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળ આપણું ગુજરાત તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. આપણું રાજ્ય વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સતત સહભાગી થતું રહે તેવી અભ્યર્થના સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. વિકાસના લાભો રાજ્યના છેક છેવાડાના માનવી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ ગુજરાત વિવિધ અભિગમો હાથ ધરી રહી છે. ત્યારે તાજેતરમાં રાજ્યના આદિવાસી વનબંધુઓ સુધી વિવિધ યોજનાઓના લાભ પહોંચાડવા માટે મુખ્યમંત્રીશ્રીએ નવસારીના વાંસદા ખાતેથી વન સેતુ ચેતના યાત્રાનો ભવ્ય શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ બમણી ગતિએ આદિવાસી બાંધવોના વિકાસમાં યોગદાન આપી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી શ્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ નાગરિકોના વિકાસને નવો આયામ આપ્યો હતો. आज मैंने विधानसभा में वनबंधु कल्याण योजना का एक पैकेज घोषित किया है. 15,000 करोड़ रुपयों का पैकेज गुजरात के आदिवासियों के विकास के लिए, आदिवासी क्षेत्रों के विकास के लिए, समग्र देश के लिए एक नई दिशा देगा, एजेंडा सेट करेगा एंड गुजरात विल बी ए ट्रेंड सेटर ट्राइबल डेवलपमेंट के लिए. જેના ફળ આજે લાખો આદિવાસી બંધુઓ, યુવાનો અને મહિલાઓને મળી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર આદિજાતિ બાંધવો સહિત આદિમ જૂથો, વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓમાં ચેતનાનો સંચાર કરી તેમને મુખ્ય ધારામાં લાવી રહી છે, જે દિશામાં વધુ આગળ વધતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વન સેતુ ચેતના યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નવસારી ખાતેથી આરંભાયેલ આ યાત્રા દરમિયાન વન સહભાગી મંડળીઓ જોડે મુલાકાત અને સંવાદ, મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન, સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, સરકારી યોજનાઓની સમીક્ષા તેમજ યાત્રી સભા, જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાઓનું નિરાકરણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 દિવસીય આ વન સેતુ ચેતના યાત્રા નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠા એમ 13 જિલ્લાના 51 તાલુકાઓમાંથી પસાર થઈને 3 લાખ આદિવાસી ભાઈઓ બહેનોને રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ તથા વિકાસ કાર્યોની ઝાંખી કરાવશે. આ યાત્રાના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ વન ધન વિકાસ, વનલક્ષ્મી યોજના, માલિકી યોજના સહિત વન વિભાગના વિવિધ યોજનાકીય લાભ અને સહાયના ચેકનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વનવાસી કલ્યાણના વિઝનનો લાભ ગુજરાતને છેલ્લા 2 દાયકાથી મળી રહ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વ પટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ દ્વારા
તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે. આ વન સેતુ ચેતના યાત્રા સમગ્ર આદિવાસી બેલ્ટમાં સર્વગ્રાહી વિકાસની ચેતના સાથે વન પર્યાવરણ જાળવણીની પ્રકૃતિની જતનની ચેતના યાત્રા પણ બનવાની છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જંગલ અને જમીનના ચોરો આદિવાસીઓને વિકાસના અવસરો આપીને વિશ્વ સાથે આંખમાં આંખ મિલાવી શકે તેવા એમ્પાવર એટલે કે શક્તિમાન બનાવ્યા છે. વડાપ્રધાન શ્રી શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજનાની સફળતાના પગલે આપણે આ યોજનાના બીજા તબક્કામાં 47,000 કરોડ રૂપિયાની જોગવાઈ સાથે આવનાર વર્ષમાં 52,000 કરોડ રૂપિયાનું આપણે આયોજન કર્યું છે. આદિવાસી પહાડી વિસ્તારના પીવાની અને સિંચાઈના પાણીની સમસ્યા હલ કરવા એસ્ટ્રોલ જૂથ પાણી પુરવઠા યોજના એ પણ માનનીય વડાપ્રધાન શ્રીની જ આપણને ભેટ છે. વન રક્ષક અને પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ વન સંપદાની જાળવણી અને પર્યાવરણ સંરક્ષણમાં અગ્ર ભૂમિકા નિભાવી રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે વન સેતુ ચેતના યાત્રા રાજ્યના નાગરિકોમાં વન્યજીવો અને પ્રકૃતિના સંરક્ષણની ચેતના જગાવશે. આઝાદીના અમૃતકાળમાં ભારતને વિકસિત ભારત 2047 બનાવવાના સંકલ્પ સાથે તેમણે વિકાસની બધી યોજનાઓમાં જનમનને જોડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે. આદિવાસીઓ વનવાસીઓ સુધી ઘરે બેઠા વિકાસના લાભ 100% પહોંચે તે માટે સેચ્યુરેશનના વિચાર સાથે આ યાત્રા તેમણે ભગવાન બિરસા મુંડાની જન્મતિથિએ રાષ્ટ્રભરમાં શરૂ કરાવી છે. ગુજરાતનો નસીબદાર છે કે વડાપ્રધાનશ્રીના વનવાસી કલ્યાણ વિઝનનો લાભ 2 દાયકાથી રાજ્યના વનવાસી આદિવાસીઓને મળી રહ્યો છે. સામાજિક, આર્થિક, શૈક્ષણિક વિકાસની બધી સુવિધા મારા વનવાસીઓને મળે, વનવાસી વિશ્વ પ્રવાસી અને વનબંધુ વિશ્વબંધુ બને એવો વિકાસ તેમના નેતૃત્વમાં આપણે કરી રહ્યા છીએ. વન સેતુ ચેતના યાત્રાના પ્રારંભ પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવસારીના અતિ પૌરાણિક ઉનાઈ માતાના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજી સમક્ષ રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની મંગલ કામના કરી હતી. તેમજ ઉનાઈ મંદિર પરિસરમાં કુલ ₹1 કરોડથી વધુના ખર્ચે નિર્મિત શ્રી રામજી મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા મંદિર પરિસરની સાફ સફાઈ પણ કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત વિવિધ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ ગુજરાત સરકારની આગવી કાર્યશૈલી છે. ત્યારે તાજેતરમાં નાગરિકોને વધુ સગવડ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગર ખાતે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. રાજ્યના સર્વે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની ગુજરાત સરકાર અગ્રેસર છે. ગુજરાતમાં સ્માર્ટ, સસ્ટેનેબલ અને લિવેબલ માળખાકીય સુવિધાઓ આપીને રાજ્યના નાગરિકોની સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેના પરિણામે દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઈ રહી છે. ગુજરાત મોડેલના નિરંતર વિકાસની પ્રણાલીને આગળ વધારતા તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવનગરમાં કુલ ₹575 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જન સુખાકારીમાં વધારો કરતા આ વિવિધ વિકાસ કાર્યો પૈકી મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરીનું વિધિવત પૂજન સાથે ખાતમુહૂર્ત અને વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનો લાભ ગત 2 દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે
દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઈ રહી છે, જે સિદ્ધિ પ્રધાનમંત્રીશ્રીને આભારી છે. આજે કરોડ, 2 કરોડ કે 5 કરોડ રૂપિયાના વિકાસ કામોની વાત લોકો માટે સામાન્ય થઈ ગઈ છે. ગુજરાત મોડલ જે કહીએ છીએ આપણે, એ માન્ય નરેન્દ્રભાઈના પાડી છે. નરેન્દ્રભાઈનું એ વિઝનનો લાભ આપણને 2 દાયકાથી મળી રહ્યો છે ગુજરાતને. આજે દેશ અને દુનિયા દરેક જણ એમ કહે છે કે ના, એમના વિઝન પ્રમાણે ચાલવું છે. દરેક જણા ખુલીને બહાર આવ્યા છે કે આપણે આપણી સારી વસ્તુ આપો અને સામેથી સારી વસ્તુ હોય તો લાવો. આજે દુનિયામાં જે બધા આપણને બધા બ્રાન્ડો હતી ને, મેડ ઇન યુએસ એન્ડ મેડ ઇન જાપાન, આજે મેડ ઇન ઇન્ડિયા લોકો લેતા છે. આ આપણું ગૌરવ વધારે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા 9 સંકલ્પો સ્વચ્છતા, સ્વાસ્થ્ય, યોગ, સ્પોર્ટ્સ, ડિજિટલ પેમેન્ટ, વ્યસન મુક્તિ, સ્વદેશી ઉત્પાદનોનો આગ્રહ, મિલેટ્સને પ્રોત્સાહન જેવી વિવિધ બાબતોને જીવનનો અભિન્ન અંગ બનાવવું જોઈએ. આ ડિજિટલ વ્યવહાર, આજે ડિજિટલ માટે આપણને બધાને એમ હતું કે જ્યારે શરૂ કર્યું માનનીય નરેન્દ્રભાઈએ કે ડિજિટલ વ્યવહાર, તો આપણને એમ થતું કે આ બધા કેવી રીતે કરશે નાના માણસો. આજે હું એમ કહું છું કે ગ્લોબલી સૌથી વધારે ગૌરવ આપણી આ રેંકડીવાળા, ચાની કીટલીવાળા, એ લોકોએ આપણને અપાવ્યું. આમ તમે જુઓ ને, પેલા આઈને કે ભાઈ આની પર ધર ઉતાર, તારું પેમેન્ટ થઈ જશે. આપણે નથી કરતા મોટા લોકો, એ લોકો આજે ડિજિટલ પેમેન્ટ ઉપર ખૂબ વળી ગયા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે કાર્યરત થઈને પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરીશું તેવો મને વિશ્વાસ છે. આ અવસરે વિવિધ ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની અનેક મહિલાઓ આજે વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપીને રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી થઈ રહી છે. ત્યારે આવો જાણીએ ગુજરાતમાં ઉદ્યોગ સાહસિક બહેનોના પગભર થવાની પ્રતીતિ કરાવતા સ્વસહાય જૂથ રેવા વિશે. વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરવામાં દેશની નારી શક્તિ એક મુખ્ય ભૂમિકા ભજવવા સજ્જ થઈ રહી છે. પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં દેશની મહિલાઓ આજે સશક્ત અને આત્મનિર્ભર બની રહી છે. આજની મહિલાઓ વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપીને દેશના વિકાસ અને પ્રગતિમાં સહભાગી થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકાના આગવા અભિગમો અને યોજનાઓનું પરિણામ છે કે આજે ગુજરાતની મહિલાઓ પણ પગભર થઈને પોતાની સાથે પોતાના પરિવારની જવાબદારી સુપેરે નિભાવતી થઈ છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓને માઇક્રો આંત્રપ્રેન્યોર બનાવવાના આહવાનને ઝીલતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતની મહિલાઓ ઉદ્યોગ સાહસિક બનવા તરફ આગેકૂચ કરી રહી છે. આવી લાખો મહિલાઓ પૈકી વડોદરાની સખી મંડળની બહેનો છે જે સ્વાદિષ્ટ અને ગુણવત્તાયુક્ત નમકીન અને ફરસાણ બનાવે છે અને તેનું રેવા બ્રાન્ડ હેઠળ બજારમાં વેચાણ કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના આહવાન અને મહિલા સશક્તિકરણની પ્રતીતિ કરાવતી બ્રાન્ડ રેવા એ રિજુવિનાઇટિંગ એન્ડ એમ્પાવરિંગ વિમેન્સ એસ્પિરેશન્સનું મિતાક્ષર છે, જેમાં વડોદરા જિલ્લાના 15 સખી મંડળોની 150થી વધુ મહિલાઓ જોડાયેલી છે. જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી આ સખી મંડળને ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે નાઇટ્રોજન ફિલિંગ પેકેજિંગ મશીન બેંક લોનથી આપવામાં આવ્યું છે, જેથી તેમના દ્વારા બનાવવામાં આવતી ખાદ્ય વસ્તુઓ તરોતાજા રહે અને બજારમાં તેનું વેચાણ વધે. આ પ્રવૃત્તિનો તબક્કાવાર વિસ્તાર કરી વધુ સખી મંડળોની મહિલાઓને જોડવામાં આવશે. રેવા બ્રાન્ડ સાથે જોડાયેલી વડોદરાની આ મહિલાઓ આજે રાજ્યની બીજી મહિલાઓને આત્મનિર્ભર થવા પ્રેરણા આપી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેજા હેઠળની ગુજરાત સરકાર રાજ્યની મહિલાઓને દરેક ક્ષેત્રે પ્રોત્સાહન આપી તેમના આત્મનિર્ભર બનવાના સફરમાં સહભાગી થવા માટે સજ્જ છે.
દર્શક મિત્રો, ગુજરાતમાં ગત સપ્તાહે થયેલ મહત્વના વિકાસલક્ષી કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારત વર્ષના સાધુ સંતો તથા અનેક મહાનુભાવોની